કેમ છો મિત્રો? કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. તો ચાલો શરૂ કરીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનું નામ એચ અક્ષરથી શરૂ થાય છે, લગ્ન પછી તેમનું નસીબ ખુલે છે. આવા લોકોને તેમના જીવનસાથી તરફથી ઘણો સહયોગ મળે છે, જેના કારણે તેમને જીવનમાં સરળતાથી સફળતા મળે છે. તેવી જ રીતે જો કોઈનું નામ એફ અક્ષરથી શરૂ થાય છે, તો લગ્ન પછી તેનું સૂતેલું નસીબ જાગે છે. લગ્ન પહેલા આ લોકોને ઘણી મહેનત કરવી પડે છે, તેમ છતાં સફળતા નથી મળતી, પરંતુ લગ્ન પછી આવા લોકો મહેનત કરીને અમીર બની જાય છે. તેમનો પાર્ટનર પણ ઘણો ભાગ્યશાળી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનું નામ એમ અક્ષરથી શરૂ થાય છે, તેમના જીવનમાં ઘણો સંઘર્ષ હોય છે. તેમને સફળતા આસાનીથી મળતી નથી, પરંતુ લગ્ન પછી તેમનું નસીબ બદલાઈ જાય છે અને તેમની મહેનત ફળ આપવા લાગે છે. આવા લોકોનું સમાજમાં ઘણું નામ છે. તેઓ પોતાના પાર્ટનર સાથે તાલમેલ જાળવી રાખે છે, જેના કારણે બંને એકબીજાને સપોર્ટ કરે છે. જેનું નામ પી અક્ષરથી શરૂ થાય છે, તેમને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ લગ્ન કર્યા પછી તેમના સારા દિવસો શરૂ થાય છે અને બધું ખૂબ જ સરળ થઈ જાય છે. લગ્ન પછી આવા લોકો પ્રગતિ કરે છે અને સુખી જીવન જીવે છે.